ટીઓર નંબર 2 જેમાં આપણને આપ્યું એક્સ લિમિટેડ વાઇડલી હેલો કંપની મેજર એક્સપેન્શન ઓફ પ્રોડક્શન ફેસિલિટીઝ એન્ડ ફોલોવિંગ ધ અલ્ટરનેટિવ્સ આર અવેલેબલ. જેમાં આપણને શેર કેપિટલ એના પર્ટિક્યુલર્સ અને અલ્ટરનેટિવ્સ જેમાં રૂપીઝ ઇન લેખમાં આપણને આપેલો હોય છે 50, 20 અને 10 છે. પછી 14% ઓફ ડિબેન્ચર 20-15 લોન ફ્રોમ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન ઇઝ એટ ધ રેટ 18% ઇઝ 10-15 આપણે એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન બિફોર ટેક્સ ઇઝ 25%. ધ રેટ ઓફ ડિવિડન્ડ કંપની ઇઝ નોટ લેસ દેન 20%. The company at the present low debt corporate taxation is 50%. What is the alternative you will choose? સૌથી પહેલાં જોવા જઈએ તો એમાં આપણને કંઈ આપણને આપ્યું નથી, ડિબેન્ચર કાં તો લોન કંઈ પણ નહીં. બીમાં આપણને આપ્યું હોય તો બીમાં સૌથી પહેલાં જોવા જઈએ તો આપણા જોડે બે રકમ એક 20 અને બીજી 10. આપણે શેર કેપિટલ વાળી નહીં લેવાની, હાલ્યા લેવાનું. તો 20ના કેટલા 14% અને 10ના કેટલા 18% કરવાના. એનું પછી ટોટલ કરવાનું. પછી છે બીજું કે એમાં 15ના 14% અને 25ના બીજા 18% કરવાના, એનું ટોટલ કરવાનું. પછી આવે છે એબીસી. એમાં સૌથી પહેલાં EBIT એટલે અર્નિંગ બિફોર ટેક્સ જે છે એ આપણને કેટલી આપેલી છે. તો જો આપણા જોડે ટોટલ વેલ્યુ કેટલી છે તો આપણા જોડે છે અર્નિંગ બિફોર ટેક્સ કેવી રીતે શોધવું, તો સૌથી પહેલાં જો આનું ટોટલ ત્રણેય ટોટલ 50 થશે. 50ના કીધું હોય કે એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન બિફોર ટેક્સ અને બિફોર ઇન્કમ ટેક્સ કેટલા કીધા 25%. તો એના 25% એટલે 12.25 આવશે. 50ના આપણે 25% કરવા જઈએ તો 12.25 આવશે. એમાં સૌથી પહેલાં EBIT તો 12.5 આ એ 12.5 અહીંયા ત્રણેયમાં આવી જશે. એમાં ઇન્ટરેસ્ટ માઇનસ કરવાનું. તો ઇન્ટરેસ્ટ કેટલું આપણે આપેલું હશે તો જો પહેલામાં કંઈ નહીં એટલે નીલ. પછી બીજામાં 4.6 અને 6.6 4.6 અર્નિંગ બિફોર ટેક્સ એટલે આમનું માઇનસ કરવાનું તો રકમ આવશે. પછી ટેક્સ કેટલા કીધા કરંટ ટેક્સેશન કોર્પોરેટ ટેક્સેશન ઇઝ 50%. તો 12.5ના 50%, આના 50%, આના 50% આપણે કરશું તો માઇનસ આવી જશે. પછી અર્નિંગ આફ્ટર ટેક્સ એટલે આ બંને માઇનસ કર્યા પછી મળી જશે. નંબર ઓફ શેર આપણા જોડે કેટલા તો નંબર ઓફ શેર આપણા જોડે જે છે એ જો શેર કેપિટલમાં આપેલા છે કે 50, 20 અને 10 ત્રણેયમાં મીંડું હટાવી દઈએ તો 5, 2, 1 તો 5, 2, 1 એટલે 6.25 ડિવાઈડ બાય 5 એટલે આપણને મળી જશે આપણું 1.25. અને જે એવી જ રીતે 3.95 ડિવાઈડ બાય 2 કરશું તો આપણને 1.98 સમથિંગ મળી જશે. એવી રીતે આવી રીતે કરવાનું. હવે આ ત્રણેયમાં સૌથી મોટું કોણ છે આ, તો EPS સૌથી વધારે આ છે. તો આને આપણે વી વિલ ચૂઝ ધ C ઓલ્ટરનેટ્સ.